फोटा ने वीडियो लगे थे कौन की बन को फोटा पड़ा आती है ना मैं प्रेम में उसे hello check hey this hello check hey check hello hello hey check check 1 2 this बताओ चल से मोतो ले એનો ભાઈ આવો નીચે નીચે મૂકી દો ખટી જાવ યા ખટી જાય હું હતો ના હું વાપરતો તો કે ધૂની ચલાવડી બસાઈ પાડે no, vale, no. इतनी शक्ति हमें देना दाता इतनी शक्ति हमें देना दाता પણ આખા વર્ષ દરમિયાન જે કંઈ
આત્માઓ પોતાના રસ્તે ગયેલા છે એની સદગતિ માટે આપણા સમાજની એક એવી પ્રણાલી છે કે આપણા સમાજનું એવું માન છે કે ખરેખર એના માન માટે આપણે 2 મિનિટનું મૌન રાખીએ છીએ કે આખા વર્ષમાં જે કોઈ આત્મા સ્વર્ગે સિધાવ્યા છે એના માટે આપણે બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશું, બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશું અને એ પરમાત્માના શાંતિ માટે આપણે 2 મિનિટ જ મૌન રાખવાના છીએ અને પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. ઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધા પોતપોતાની જગ્યાએ બેસી જજો. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરશું અને દર વર્ષની જેમ ગયા વર્ષે પણ આપણે આપણો પ્રોગ્રામ કરેલો સ્નેહ મિલન સમાજનો મેળાવડો એ ટાઈપનો આ વર્ષે પણ આપણા સમાજ થકી બધા ભાઈઓનું લાગણી હતી અને એ લાગણીને માન આપી અને આપણે આયોજન કરેલું છે, આયોજન કરતા હોય. હવે એમાં એક આયોજન કરીને મિટિંગ લીધી, એમાં એક કમિટી બનાવવામાં આવી હતી, આયોજન કમિટી. એ કમિટીના સાથ સહકાર અને એના સહયોગથી અને આપણા બધા જેટલા સભ્યો છે એ લોકોના સહકારથી આપણે આ પ્રોગ્રામ અત્યારે સ્નેહ મિલન 2024નો ચાલુ કરી રહ્યા છીએ. દીપ પ્રાગટ્યથી 2 મિનિટ મૌન રાખી અને હવે જે આપણા કાર્યક્રમની રૂપરેખા છે એ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. એમાં દર વર્ષે તો આપણે હાયર એજ્યુકેશનવાળા જે છોકરા છોકરીઓ હતા એ લોકોના સન્માન કરેલા. ત્યાર પછી બીજા વર્ષે જે હાઈલી પ્રોફાઇલ અને પ્રોફેશનલ જે આપણા સમાજના આગેવાનો હતા અને જે પોતપોતાના ફિલ્ડમાં, મુરજીભાઈ ઉપર આવતા રહેજો, પોતપોતાના ફિલ્ડમાં જેઓ ડૉક્ટર, એન્જિનિયર અને કંઈ પણ પોતાના ક્ષેત્રમાં કન્સ્ટ્રક્શનમાં કે જે રીતે પોતાના પ્રોફેશનમાં આગળ હતા અને સમાજમાં એ લોકોનું જે કંઈ યોગદાન હતું આપણે ગયા વર્ષે એ લોકોનું સન્માન કરેલું હતું. અને દર વર્ષે નાના ભૂલકાઓનો એને પ્રોત્સાહિત કરવા માટે આપણે કંઈક ને કંઈક એના માટે કંઈક ને કંઈક પ્રોત્સાહિત કરવા માટેની પ્રવૃત્તિ કરતા જ રહ્યા છીએ. આ વર્ષે પણ આપણે ધોરણ 1થી લઈને 12 સુધીના જે ભૂલકાઓ બાળકો જે પરીક્ષા આપી ચૂક્યા છે એ લોકોને મેં તમામને આવરી લીધા. પહેલાં એવી શરત રાખી લીધી કે પહેલો, બીજો, ત્રીજો નંબર લાવી લે એવા છોકરાઓને જ મારે લેવાના હતા, પણ સમાજના જ છે અને એના પ્રોત્સાહન કરવામાં આપણે પહેલો, બીજો, ત્રીજા નંબરની અપેક્ષા રાખી નથી. કે જેટલા લોકોએ, જેટલા છોકરાઓએ, જેટલા બાળકોએ જે પરીક્ષા આપી છે એ દરેકને મેં આવરી લીધા છે. કે ભાઈ કમિટીને રજૂઆત કરી, આયોજન કમિટીએ મેં રજૂઆત કરી કે ભાઈ આવી રીતનું છે, સ્કૂલના હજી રિઝલ્ટ અમુકના આવ્યા નથી, અમુકના બાકી છે, અમુકના આવી ગયેલા છે, તો એ બધું આખું કમ્બાઈન નહીં મેળ પડે. તો કમિટી દ્વારા પરમિશન લઈ અને એવું નક્કી કરવામાં આવેલું કે ભાઈ દરેક બાળકો જે જેના નામ આવે ને એ દરેકને આપણે પ્રોત્સાહિત કરીએ, એ રીતે કરેલું છે. અને બીજી વસ્તુ, આ વર્ષે આપણે લગભગ 2017થી આ મંડળની સ્થાપના થઈ, તો 3 વર્ષ સુધી આપણે ચામુંડા માતા મંદિરના પ્રાંગણમાં આપણે આપણા રીતે જે કંઈ યોગદાન થતું હતું એ રીતે યોગદાન આપી અને ત્યાં પ્રોગ્રામ કરતા આવ્યા. ત્યાર પછી 2020માં આપણે આ જ હોલની અંદર આપણે પ્રોગ્રામ કરેલો અને ત્યારે 2020માં આપણે આપણા સમાજની માહિતી પુસ્તિકા કે દરેક કુટુંબનો બાયોડેટા એમાં આવી જાય એવી પુસ્તિકા એક બહાર પાડેલી હતી ત્યારે 2020માં.
અને ત્યારે પ્રોમિસ કરેલું હતું કે 5 વર્ષ પછી બીજી અપડેટેડ પુસ્તિકા બહાર પાડવામાં આવશે, જે 2025માં એની જે કંઈ માહિતી છે એ હું આ વર્ષે બધાને પોતપોતાના ફેમિલી બાયોડેટા છે એ લોકોના પર્સનલ ફોનમાં હું મોકલતો રહીશ. અને જે અપડેટ હોય, કોઈ છોકરાઓના લગ્ન થઈ ગયા હોય કે ઘરમાં કોઈ નાનું બેબી આવેલું હોય, એના નામ ઉમેરવાના હોય, કોઈના જન્મ તારીખ, લગ્ન તારીખ અને કોઈના નામમાં કે કોઈ પણ અપડેટ કરવાનું હોય, એ આ આખા વર્ષ દરમિયાન 2024થી અત્યારે લઈને આવતી માર્ચ મહિનાની 31 તારીખ સુધીમાં જે કંઈ નામ અપડેટ થવાના હશે દરેકના નામ અપડેટ કરવામાં આવશે. અને આવતા વર્ષે જે પ્રોગ્રામ કરશું એમાં નવી અપડેટેડ માહિતી પુસ્તિકા કે આપણી બાયોડેટાવાળી દરેકની એ દરેકને આપવામાં આવશે. એટલે આ પ્રોગ્રામથી લઈને માર્ચ 31 2025 સુધીમાં એ માહિતી પુસ્તિકા તૈયાર થઈ જશે અને આવતા વર્ષે પ્રોગ્રામ કરશું એમાં દરેકને એ આપવામાં આવશે. હવે આટલા વર્ષોથી આપણે લગભગ 2017થી લઈને આ 2024 સુધી પ્રોગ્રામ તો કરતા આવ્યા છીએ, પણ આપણે દાતાઓની નોંધ નથી લીધી. ભાઈ આ પ્રોગ્રામ થાય છે એ કાંઈ આપણા જેટલા 100, 150 કે 80, 90 કે જે કાંઈ સભ્યો છે એ 100% સભ્ય ફી તો આપે જ છે. એ ટોટલી સભ્ય ફી જે આવે છે ને એ હું બેંકમાં અલગ રીતે રાખું છું, એમાંથી 1 રૂપિયો વાપરતો નથી. આ પ્રોગ્રામ માટે સ્નેહ મિલન આપણા આટલા કર્યા, 2020માં કર્યું, ગયા વર્ષે પ્રોગ્રામ કર્યો, પણ જે સભ્ય ફી આવે છે, સભ્ય ફી જેટલા સભ્યોની હોય, દાખલા તરીકે 100 સભ્યોની હોય તો એના 50,000 રૂપિયા ભેગા થયેલા હશે, તો એ સાઈડમાં 50,000 રૂપિયાની બેલેન્સ મેં સાઈડમાં મૂકી દેતો હોઉં છું. એમાંથી 1 રૂપિયો નથી વાપરતો. પણ દાતાઓને તૈયાર કરીને, દાતાઓ પાસેથી માંગીને જે કંઈ એ લોકોના ઉત્સાહ પ્રમાણે જે કંઈ રાશિ આપે આનંદથી, એ લોકોના જે સહયોગથી આ આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ. વચ્ચે મને એવી માહિતી મળેલી હતી કે ભાઈ સમાજના પૈસે આ બધા પ્રોગ્રામો કરે છે, પણ એ માન્યતા ખોટી છે. બધાને જાહેરમાં હું કહું છું, અને કોઈના મનમાં એવું હોય કે ભાઈ આપણા જે સભ્ય ફીના પૈસા જમા થાય છે એમાંથી આ પ્રોગ્રામ કરીએ છીએ તો માન્યતા ખોટી છે. હું જાહેરમાં કહું છું કે 2017થી લઈને અત્યાર સુધીના જે કંઈ પ્રોગ્રામો આપણે કરેલા છે એ ફક્ત ને ફક્ત દાતાઓના સહયોગથી કરેલા છે. એટલે આ વખત કમિટીના અનુમોદનથી અને મારા અંગત અભિપ્રાયથી મેં કન્વીનરને કીધું કે ભાઈ આ રીતે કરીએ આપણે, કે આટલા 5-7 વર્ષ થઈ ગયા, 7-8 વર્ષ થઈ ગયા, આ દાતાઓને તો આપણે ક્યારેય ધ્યાનમાં લીધા જ નથી. તો આ વર્ષે જે દાતાઓ છે, આ વર્ષે જે દાતાઓએ દાન આપેલું છે એ દરેકને મેં આવરી લીધા છે, એ લોકોનું સન્માન કરવા માટે. બરાબર છે? તો હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ અને જે નાના ભૂલકાઓ છે એના તરફથી, એના પરથી જ આપણે ચાલુ કરી દઈએ છીએ. રવિભાઈ, રેડી? હવે એની પહેલાં એક નાની એવી પ્રક્રિયા મારે પૂરી કરવાની છે કે જે આપણા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા છે ચાવડા સાહેબ વાપીથી, અને આપણા દરેક માની લો કે સાઉન્ડવાળા છે, કેમેરાવાળા છે, પછી યુટ્યુબમાં લાઈવ કરવાવાળા છે, અને જે કંઈ એ લોકોને મારે આવકારવા પડે તો જ મને આ 3-4 કલાકને રાત્રે જે કાર્યક્રમ કરવાનો છે એમાં પૂરેપૂરો સહયોગ આપે, તો એને સન્માનવા માટે હું ભાઈ કમિટી મેમ્બર રવિભાઈ, તમારા કમિટીને બોલાવી લો, એ આપણે ગુલાબના ફૂલ આપીને સન્માન કરશું. કિશોરભાઈ મોરિયાને વિનંતી કરીશ કે આપણા અજીજી ચાવડા સાહેબનું એ ફૂલ આપીને સન્માન કરશે, સ્વાગત કરશે. અહીંયા ફૂલ જો એમાં છે. જે એટલે અત્રે પધારેલા છે દરેકને આપણે સન્માન કરવું પડે શરૂઆતમાં.
ચાવડા સાહેબને વિનંતી કરીશ કે પ્લીઝ હવે કિશોરભાઈ મૌર્ય આપનું સ્વાગત કરી રહ્યા છે. અત્રે પધાર્યા એના માટે ખૂબ ખૂબ આભાર. વચ્ચે આવી જાઓ. બ્રેક એટલે આપું છું કે ડોકી આમ તો રાજેશભાઈ રાણાને વિનંતી કરીશ કે આવો. એ આપણા બીજલભાઈનું આ બાજુથી લઈ લો. બીજલભાઈનું સન્માન કરશે વડીલ તરીકે. મેં નહીં તે નહીં કહ્યું મેં તો ચાલુ જ હતી પહેલાનામાં કાં છે ફ્લેગ બતાવો હા બતાય મને પહેલાનામાં ફ્લેગ મેં પાડ્યો પહેલાનામાં ફ્લેગ બતાવો આમાં કાં છે ફ્લેગ મેં ભૂલી ગયો હવે તું બંધ કર હરીશભાઈ આવો ને. બંધ કરીને પાડ્યો આવો હરીશભાઈ રાઠોડને વિનંતી કરીશ કે તે મંજીભાઈનું આપણા રવિભાઈ પોચિયાના દાદાને એમના પપ્પાને એમને વિનંતી કરીશ કે આવો તમારું સન્માન કરીએ. મનસુખભાઈ ચાવડા આવો. મનસુખભાઈ ચાવડા આવો ફટાફટ આવો.
બરાબર ભાઈ. અને એમ છતાં આપણા જેટલા સમાજના સભ્યો, ભાઈઓ, બહેનો, દીકરીઓ જે કોઈ અત્રે પધારેલા છે એ લોકો બધાનું હું શબ્દોથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર પધાર્યા એના માટે. પ્રસન્ન મનોજભાઈ મકવાણા, ધોરણ 11. ચાલો, એનું સન્માન કરવા માટે અરુણભાઈ ચંદ્રકાંતભાઈ પરમારને વિનંતી કરીશ કે આવો. અરુણભાઈ છે. બાબુભાઈ કાળાભાઈ સાગઠિયા, બાબુભાઈ કાળાભાઈ પરમાર નથી. બચ્ચુભાઈ નાજાભાઈ પરમાર નથી. ભરતભાઈ ગિરીશભાઈ બથવાર, ભરતભાઈ કમાભાઈ પરમાર, જોયું આ આપણો સમાજ. ભરતભાઈ કરશનભાઈ ચાવડા, એના ફેમિલી કોઈ. ભરતભાઈ કરશનભાઈ ચાવડા. ભાનુભાઈ રૂડાભાઈ રાઠોડ, વેરી ગુડ. બેચરભાઈ દેવજીભાઈ પરમાર, ચંદુભાઈ અમરાભાઈ પરમાર, ચંદુભાઈ હમીરભાઈ દાફડા, છગનભાઈ મંજીભાઈ બોચિયા. છગનભાઈ આવ્યા છે? વેરી ગુડ. ચિમનભાઈ કરશનભાઈ ચાવડા, ચાલો તમારાથી શરૂઆત કરીએ. ચાલો, વેરી ગુડ. ચાલો ચિમનભાઈ આવી જાઓ પાછા. તો લડી જ લેવું છે આજે. ચિમનભાઈ લઈ લેશું વાંધો નથી. 5,000 રૂપિયા રોકડા. 60,500. હા. દલપતભાઈ ભગુભાઈ, દિનેશભાઈ અમરાભાઈ, દિનેશભાઈ કમાભાઈ પરમાર, ધનજીભાઈ પાલજીભાઈ વાઘેલા, ગોવિંદભાઈ ખેંગારભાઈ બોખાણી. વેરી ગુડ. પ્રસન્ન મનોજભાઈ મકવાણાનું શિલ્ડ આપીને એ ભાઈ 11મા ધોરણમાં પાસ થઈ ગયા છે, 12મામાં આવી ગયા. આવી જાઓ. ગોવિંદભાઈ ખેંગારભાઈ બોખાણી, શિલ્ડ આપી દો. એ તો ઘરકાલ ફંક્શનમાં ગયા લગ્નમાં, એટલે કાલે આવો. ગાડી બોલાવો ને, આ લોકોને ગાડી બોલાવો. થોડાક આગળ આવતો ને, એક સ્ટેપ આમ આગળ. બસ બોક્સ કપાઈ ગયો છે. ચલો બરાબર. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ. એ બીજાને કહી દઉં છું. પછી હરિભાઈ બીજલભાઈ વાઘેલા, હરિભાઈ. હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા, હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા. આવું રામાયણ ગયા ઈશ્વરભાઈ નાગજીભાઈ સારેસા, આવે જ નહીં. જગદીશભાઈ માવજીભાઈ પરમાર, જયંતિભાઈ રમેશભાઈ પરમાર, જયંતિભાઈ રમેશભાઈ પરમાર, જીગરભાઈ હસમુખભાઈ પટેલ, જીગરભાઈ હસમુખભાઈ પટેલ. આવી જાઓ. ચાલો. પ્રિન્સ મનોજભાઈ મકવાણાનું એ સ્વાગત સન્માન કરશે. ચલો. પ્રિન્સ ક્યાં? પ્રિન્સ ચાલ ભાઈ, આવ ને ફટાફટ આવ ને, કાર્યક્રમ મોડો થાય. ઓકે ઓકે. ચલો ભાઈ, શિલ્ડ એના હાથમાં આપો. અયાન તારા આપવાનું છે, પ્રિન્સને શિલ્ડ આપવાનું છે. બોલ. હા ચલો, ભાઈને આપી દે આ બાજુ, અને મોઢું આમ પેલી બાજુ જોવાનું. બસ. હાથ લગાવી રાખો, શિલ્ડ પર હાથ લગાવી રાખો. બસ, મોઢું પર રાખો. વેરી ગુડ. થેન્ક યુ પ્રિન્સ, થેન્ક યુ. હવે કાવ્યા જયેશભાઈ ચાવડા. કાવ્યા નથી આવ્યા. આર્મી નથી આવ્યા. કેતન હસમુખભાઈ ચાવડા, કેતન હસમુખભાઈ ચાવડા પોતાના પ્રસંગમાં નહીં આવ્યા છે. સમાજના લોકોની મેન્ટલ હાથ ઊંચો કરેલા પણ ખબર પડે. વેરી ગુડ. બીજાને તો શું કહેવાનું આપણે, સમાજના હું આવ્યો સૌથી પહેલા. કરણભાઈ પરસોત્તમ વાઘેલા, જે તેજ નહીં મળે. કૌશિકભાઈ કેશવલાલ સાગઠિયા, ટપ્પુભાઈ ચનાભાઈ ખીમસુરિયા. આવ્યા છે? ટપ્પુભાઈ નથી આવ્યા. આટલા આગળ પડતા તમે જોવો ને, તમારા ઘરના જ ના. આનંદભાઈ મોડિયા જેવું.
કેશવભાઈ વીરાભાઈ રાઠોડ, ખીમજીભાઈ મંગાભાઈ ચાવડા, એના ઘરમાંથી કોઈ આવે તો ખીમજીભાઈ મંગાભાઈ ચાવડા, મગનભાઈ સામતભાઈ વાઘેલા, મગનભાઈ સામતભાઈ વાઘેલા, ચાલો આવી જાઓ. કેતન હસમુખભાઈ ચાવડાનું સન્માન કરશે, પ્રોત્સાહિત શીલ્ડ આપી સન્માનિત કરશે. ક્રિશ કૌશિકભાઈ સાગઠિયા, ઋષિ નરેશભાઈ રાઠોડ, ઋષિ નરેશભાઈ રાઠોડ, મુરજીભાઈ ઋષિ નરેશભાઈ રાઠોડ નથી. પ્રથમ મનોજભાઈ ચાવડા, આરાધ્ય મનોજભાઈ ચાવડા, અયાન જીગરભાઈ પટેલ, અયાન આવી જા ફટાફટ, અયાન ચાલો, અયાન ચાલો, ખીમજીભાઈ અયાનનું શીલ્ડ આપી સન્માન કરો. લાવો લાવો શીલ્ડ. થોડાક આગળ આવતા રહે ને, આગળ આવતા ને થોડાક આગળ. બસ 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 બસ. જો સામે જોજો, આ બાજુ, અહીંયા આ બાજુ સામે જો. વિદિશા કેતનભાઈ ચૌહાણ, વિદિશા. વિવાન લલિત કુમાર સોલંકી, વિવાન લલિત કુમાર આવી જાઓ. વિહાન અને વિયાન બંને આવી જાઓ. મહેશભાઈ ભીખાભાઈ વઘેરા, મહેશભાઈ કમાભાઈ પરમાર, મનોજભાઈ મેઘજીભાઈ જાદવ, મંથન મુકેશભાઈ ચાવડા, મૂળજીભાઈ બેચરભાઈ જાદવ, મૂળજીભાઈ મંજીભાઈ બોચિયા, મૂળજીભાઈ રામજીભાઈ મકવાણા, નાનજીભાઈ લક્ષ્મણભાઈ સિંગર ખેડિયા, નરેન્દ્રભાઈ ધનજીભાઈ પરમાર, નરેશભાઈ કરશનભાઈ ચાવડા, નાથાભાઈ રૂડાભાઈ સાગઠિયા આવી જાઓ. નાથાભાઈ રૂડાભાઈ સાગઠિયા, બે ટ્રોફી લાવો, વિવાન અને વિહાન, બે ટ્રોફી લાવજો. અહીંયા આવી જાઓ. ચાલો આવો, ફટાફટ આવો બેનો. આ બંનેને આપી દો તમે, નાથાભાઈ. આ બંનેનું બેનું બીજી લાવો, વિહાન અને વિહાન, બીજી બી ટ્રોફી લાવો. બસ હવે જો સામે જોજો, આ બાજુ. હા, બેસી જા, ખુરશી લઈ લે ને, ઉપર ખુરશી લઈ લો, ખૂણામાં બેસી જા. આ બસ અહીંયા લીધો છે. છેલ્લે મેન તો રાત્રે આપણે ગરબા કરીએ, સંગીત થાય રાત્રે ભજન ત્યારે. પેલા એના પપ્પાને વિનંતી કરું કે આપી દે હવે. ચાલો ટ્રોફી સામે રાખો. ચાલો આ બાજુ સામે જોઈ લો. વિદિશા, ચલો વિદિશા કેતનભાઈ. અરે પેલા કે આગળ આવતો આવી જોઈને તેજ માંગે. કીધું એ ભાઈ નીચે જોને નામ. અરે મારા ભાઈ અહીંયા પૂરા આગળ ઉભેલા છે. પેલા લોકો ટ્રોફી પેલા તો કાલે તે લોકો કે હવે રવાનું. હું તને શું કહું છું, મને ખબર નહીં કઈ રીતે એના આગળ બોલાવે, નસીના આગળ બોલાવે, બોલાવશે. આગળ આવી જાય.
એ ત્યાં ઉભેલા જોઈને બોલાવશે ભાઈ ક્યાં ટ્રોફી એટલે ભાઈ કાઢશે રાજેશભાઈ ગોવિંદભાઈ ચાવડા, એમ કહું તો જોશે તો બોલાવશે રતિલાલ કલ્યાણજીભાઈ રાઠોડ. એ બધાને બોલાવી રતિલાલ આવ્યા છે? પછી એક કહી શકાને તો બોલાવે પેલા કોણ જીરું પેલો ટ્રોફી નથી મળતી એના નામની સતીશભાઈ કેશુભાઈ પારેખી, સતીશભાઈ મને ખબર છે કઈ ચાલે છે ઠાકોરભાઈ પ્રેમજીભાઈ રાઠોડ, વાઘજીભાઈ કાળાભાઈ પરમાર, વિકાસભાઈ બાબુભાઈ પારકી, વિકાસભાઈ બાબુભાઈ પારકી, તમે ઘરે ચાલો જ આમ લઈને આમ વિનોદભાઈ રવજીભાઈ વગેરા, વિનોદભાઈ રવજીભાઈ વગેરા, અપડેટ વાળો મંગાવી લે ને ભાવેશને ફોન કરો યોગેશભાઈ અરવિંદભાઈ રાઠોડ, ઉપર બીપીને યોગેશભાઈ અરવિંદભાઈ રાઠોડ, એને બોલાવી લે પણ 13,000 માંગે છે તેવર મોઢામાં પણ તેવર છે વિનોદભાઈ ચાલ ને ભાઈ ફટાફટ. પૈસા દેવાનું છે મેળવવાનું તેવર રાખવું પડે. બેમાં દેખી દેવાની તો ભાઈ જીમમાં લીધું તારા વિદિશા, અરે સ્ત્રી નહીં લીધું ક્યાં વિદિશા કેતનભાઈ ચૌહાણ, કામ પૂરતું કાઢીને પાણી પીવું તારે આરએસ ફોર આવી ગયા હવે ગામના બધા તો મારું આરએસથી તો ખબર ટ્રેનમાં મિલી શું કામ એની ગાડી યોગેશભાઈ અરવિંદભાઈ રાઠોડ આવ્યા છે? એના કાકાનું નામ છે જાઓ કાકાનું લઈ આવો પ્રિયાંશ ધીરજભાઈ સોલંકી, પ્રિયાંશ બે પૂરાઓ લેવો ઋષિ વાત કરી આવો હા ચાલો ભાઈ ઋષિભાઈ છે. વિનુભાઈ પરમાર તમે આવો ને. શું તું રિસીવ આમનો જાય સકલ બતાવે ખબર પડે ને હું એટલે એ પેલી બેન હાટે આપણે જો કીધું ને એ બેન હાટે વાત કરતા હતા અહીંયા નહીં ઊભા હતા પછી મેરે કીધું ઉપર જ ઉપર ગયો મને ખબર ને શું એ બધાને બોલાવીને ફોન બોલ બોલાવી એપ્રિશિએટ મારે નહીં એપ્રિશિએટ ચલો પાર ફોટો પાર ચાલે ટ્રોફી વગર આપણે લાઈટ સેટ કરી લે ને બે ટોન કેટલા ટોન ટોન ત્રણ ફોટા અરે 30 પાડું તો કીધું ટોન અને લોક કરી દેજો ટ્રોફી કેમ મળતી નહીં હા ટ્રોફી મળતી નહીં આ જોઈ લે ને ગાડી હંપે જ છે મેં કિશોરભાઈને કહીને આવ્યો ચાલો. કિશોરભાઈ કે સાઈડ પર ચાલ્યું ગયું હવે આ બધા દેવતાનો છે પેલો એની લઈને ચાલ્યો છે આપણે જેનિસને નહીં મોકલ એરિયા ગિરીશભાઈ સોલંકી,